શ્રવણમ ભક્તિનું નવધા ભક્તિનું પહેલું પગથિયું હામ હામે બેહીને સાંભળેલું વર્ષો સુધી યાદ રહે. હાર્ટ ટુ હાર્ટ આનો અર્થ જ આ છે કે એકાબીજા સામ સામે બેસીને, એટલે જ આપણે ઘણી વખત સાંભળવા બેસીએ ને તો ન દેખાતું હોય ને તો આપણે આ મુસાથી જ જોઈએ. આનો મતલબ શું છે કે એ શબ્દો સતત કાનમાં થઈને અંદર ઉતરતા હોય. પછી ઘણા એવું કે મને તો યાદ નથી રહેતું. ના, હું બીજી વખત દ્રષ્ટાંત લાવું ને એટલે પેલું મોઢું એનું મલકે તો માની લેવાનું કે એનામાં અંદર તો પડ્યું જ છે, જીભ સુધી નથી લાવી શકતા. એટલે શ્રવણમ પહેલી ભક્તિ છે. સાંભળીશું તો ભક્તિ તરફ આગળ વધીશું. અને એટલે જ આ જ્ઞાનને મહત્વ આપવામાં આવ્યું છે. વક્તા અને શ્રોતાની બેયની આત્મીયતા વધે. એકાબીજા ના હોય ને તો પણ આપણને બેચેની થાય કે હમણાં કેમ દેખાતા નથી. હા, લગ્નમાં ગયા હતા, આપણે નથી કહેતા હમણાં લગ્ન ગાળો બહુ છે, એટલે અમુક આપણા રોજિંદા આવતા હોય ન દેખાય એટલે આપણને લાગે. પણ પહેલી ચિંતા હોય, થોડીક વધારે ઉંમર હોય એટલે કાં બીમાર થયા હોય કાં ગામડે ગયા હોય. હા, પણ આપણે પેલા સારું બોલવાનું. માંદા થયા તો એમ ન બોલાય, પણ પેલા પૂછવાનું ગામડે ગયા હતા, પ્રસંગમાં ગયા હતા, અને પછી કે ના ના કે બીમાર થયો તો. હા, તો શું થયું તું? હા, પેલું યાદ રાખવાનું. કોઈ પણ ને પૂછીએ ને તો નેગેટિવ વસ્તુ પાછળ આવવી જોઈએ. અર્જુનને ભગવાને ભગવદ્ ગીતામાં પહેલી જ શરૂઆત કરી ને ત્યારે એને કીધું તું, ઉઠ, ઉભો થા, લડવા માટે તૈયાર થા, પાછળ હું બેઠો છું. આવા શબ્દો વાપર્યા. આ સાયકોલોજી છે. ઉઠ, ઉભો થા, લડવા જા, પાછળ હું ઉભો છું. એવું નતું કીધું કે હું ઉભો છું તું લડવા જા. આપણે હું માતાને કહીએ તું કઈ, હું બેઠો છું. ભગવાનને એવા માતાને એવું કહેવાનું જરૂર છે કે હું કરું, તું મદદ કર, તું બેઠી છો, તો આપણું કામ આપણા હાથે સફળ થાય. પણ આપણે ઊંધું કરીએ છીએ. ભગવદ્ ગીતામાં શરૂઆત જ ત્યાંથી ભગવાને કરી. કર્યા વિના કઈ મળતું નથી અને કરેલું ફોગટ જાતું નથી. તો કરવાનું તો આપણે જ છે. જો ભગવાન કરવાના હોત કે માતા જ કરવાની હોત તો અર્જુનની જરૂર જ શું હતી? 18 અધ્યાય કહેવાની જરૂર શું હતી? એ ઉભા થાય ને સુદર્શન ચક્ર ચલાવ્યો હોત તો બધા ઠેકાણે થઈ જાત કે ન થાય? નહીં, હું કઈ કરવાનો નથી, હું તો હથિયાર જ ઉપાડવાનો નથી. એનો મતલબ ભગવદ્ ગીતામાં ભગવાન એવું કહે છે, સંસાર એ એક મહાભારત છે. સંસાર જ માંડીએ છીએ, ગૃહસ્થ જીવન એક મહાભારત છે. અને એમાં તારે જ માટે તારે જાતે લડવાનું છે, કોઈ લડી દેવાનું નથી. ઘણાને એવું લાગતું છે સંસાર હાંકવો હેલો છે. ના, વાંકા સૂકી નદી જેવો છે. હા, એક પરિસ્થિતિમાં પસાર થાય ને તો બે ઊભી જ હોય. એ મહાભારત થયું કે ન થયું? અને એટલે જ કીધું છે કે તારે જાતે લડવાનું છે, કોઈ લડવા આવવાનું નથી. જે પૈણાવા આવ્યા હોય ને એ દૂર ઉભીને જોતા હોય, કાંઠે બેસીને કે જો કેવા હાલે, ડૂબકા ખાય. હા, પછી બહુ ડૂબમાં મંડે તો અહીં આવે, લાય હવે તારો હાથ કે તને બારો કાઢો. પણ હાવ તો બારો નો કાઢે હો. હા, અને બારો કાઢ્યો હોય તો એ સંસારમાં પડે જ શું કરવાનો? પડવા શું કામ દે? પહેણાવા આવે ને રાહ જોઈને બેઠા હોય. આતાણે તો આપણે વાતો કરીએ છીએ કે પછી કેવું હાલે. હા, પાછા શકુની દેવાય હોય. આ બેને હારું કેમ ભળે છે કે એને નોખા કરો. એના ઘરમાં ઝઘડો થાય ને પોતે જોવે. એટલે તો મારા ગામડામાં પેલા શરૂઆતમાં ટીવી આવ્યા ને એટલે બહુ વાતો થતી. રેડિયા તો હતા જ ગામડામાં. રેડિયા આવ્યા ત્યાં આખું ગામ ભેગું થઈને પેલા તો બેસતું. અમારે તો ગામડાના હાવ ઘોડા બિસાડા ભણેલા નો હોય ને, એટલે કે મારી બેટી કે દિવાળી બેન ભીલ ને હા હેમુ ગઢવી ની કે આમાં ક્યાં બેહીન ગા થાય છે કે આવડોક રેડિયો છે. એને એ ખબર નહોતી કે આ ટ્રાન્સમીટર થી આવે. હા, સાંજે લોકગીત આવે ને એટલે 5 વાગે આખું ગામ ભેગું થાય ને એક જ પંચાયત નો રેડિયો હતો. બોલો, વાળો આવતો. આપણું આવેલું તે હાલવાનું. આપણા ગામડામાં જે જીવન હતું એ ઉત્તમ હતું. એટલે અત્યારનું જીવન ખરાબ છે એવું નથી કહેતો, વિજ્ઞાનનો લેવો જોઈએ. અને ગામડા વાળા તો પૂછે ને ટીવી ને
રેડિયામાં શું ફેર? હું કહેતો રેડિયામાં ખાલી સંભળાય, દેખાય નહીં, અને ટીવીમાં દેખાય ને સંભળાય બે. મને કે કેવી રીતે? હું કહું તારી માં બાંધે ને ઘરમાં તાર બાપો ની, એટલે બહાર કોણ આપણે પડોશી આમ કાન માંડે કે કઈક ઘરમાં લાગી, એમાં સંભળાતું જ હોય, દેખાય નહીં. પછી કોઈ બાંધતા બાંધતા ગલીમાં આવે ને રોડ માથે, એટલે દેખાય ખરું, સંભળાય ખરું. આને ટીવી કહેવાય. એટલા માટે ભગવાને 20મા શ્લોકમાં લોક સંગ્રહને માટે પોતાના કર્તવ્ય અને કર્મોનું પાલન કરવા ઉપર જ વિશેષ રૂપે ભાર મૂક્યો છે. 20મા શ્લોકમાં ભગવાને આ જ ભાર મૂક્યો તો સતત કર્તવ્ય અને કર્મ. જેમ જેમ આપણે કરીશું ને એ આપણું જોઈને બીજા એનું અનુસરણ કરશું. ઘરમાં પણ જે આપણે કરીશું ને એ બાળક એનું અનુસરણ કરતું જ હોય. હા, પેલું યાદ રાખવાનું. એટલે તો પેલા અંગ્રેજીમાં લખેલું છે કે બાપાએ દીકરાને કહ્યું ગાય બાંધ. હું તો સીધો ગુજરાતી જ બોલું છું, આ તો છે અંગ્રેજી વાર્તા. બાપાએ એના દીકરાને કહ્યું ગાય બાંધ, અને પૌત્રએ જોયું કે મારા બાપાએ જે બાંધ્યું ને ગાય કહેવાય. આમ એની ઓળખાણ થઈ ને કે જે મારા બાપાએ જે જનાવર બાંધ્યું એને ગાય કહેવાય. આ શું થયું? આચરણ. એના બાપાએ જે આચરણ કર્યું, એના દાદાએ જે કહ્યું હતું એ પ્રમાણે પૌત્રએ ધ્યાનમાં લીધું. બસ આપણે આ જ જોવાનું છે. આપણે ઘરમાં જેવું આચરણ કરીશું એવી આવનારી પેઢી ઊભી થશે. કારણ કે આપણે જયારે કમાવામાં પડ્યા ત્યારે આપણા છોકરામાં ધ્યાન ના આપી શક્યા, પણ આપણે જયારે નિવૃત્ત થયા ત્યારે આપણે છોકરાના છોકરામાં ધ્યાન આપવાનું છે. ધ્યાન ન આપીએ ને તો પણ જવાબદારી આપણી છે કે આપણે જેવું આચરણ કરશું ને એવી પ્રજા એ ઊભી થાય, આવનારો નાગરિક એમાંથી તૈયાર થાય. તો આચરણનું મહત્વ બહુ મુખ્ય છે કે જેવું આપણે જીવીશું એવું બીજો જીવતા થશે. હવે ઘણી વખત ઘણાને એવું લાગે કે આ છોકરાને લઈને ડોસ્યું અહીંયા મંદિરે આવે છે, પણ હકીકતમાં જોવા જઈએ ને તો એ બાળકની અંદર પેલું રોપાય છે, સંસ્કાર રોપાય છે કે મંદિરે જવાય. તો દાદી ભેગો આવતા આવતા એ ધીમે ધીમે તૈયાર થઈ જાય. અમદાવાદમાં એક ડોક્ટર છે, મોટો હોસ્પિટલ છે પોતાને, ગાયનેક. એ જ્યારે ભણતો હતો એટલે અંગ્રેજીમાં બધું ભણવું પડે, અને એ લોકો ભગવાન તરફ જવા દેતા નથી. નાનો હતો તો એ દાદી ભેગો આવતો મંદિરે, એટલે એને ભગવાન તરફ હતું. પછી માણસ કે ને ડિગ્રી આવ્યા પછી અહંકાર આવે, અને અહંકાર આવ્યા પછી એને ભગવાન કશું નહીં. પણ 2-3 વખત એ માણસ એવો ભરાઈ ગયો, કારણ કે હોસ્પિટલ કરે એટલે બધાય દર્દી હોય 100% જીવતા જ રહે એવું કંઈ હોતું નથી, અને ભૂલને કારણે પણ દર્દીઓ મરતા હોય. એવી મુશ્કેલીમાં એ ફસાણો. ત્યાં કોઈ કુદરતી શક્તિએ એને ઉગાર્યું. એને ખબર હતી કે કોઈ 100% મરી જાય, એ જ બચી. એવા 3-4 કિસ્સા બન્યા પછી એને નાનપણનું યાદ આવ્યું કે મારી દાદી કહેતી કે ભગવાનને સાચા દિલથી જો ભજશું ને તો ભગવાન આપણી પડખે જ ઊભો છે, એ આપણને મદદ કરશે. હવે વિશ્વાસ બેસવા માંડી ગયો, અને ત્યાર પછી એને એમ થઈ ગયું કે હકીકતમાં ભગવાન હોવો જોઈએ. એક વખત એની હોસ્પિટલ પાસેથી એક રિક્ષામાં પતિ પત્ની ડિલિવરી આવે એમ હતી બાઈને, એટલે લઈ નીકળ્યો. હવે આગળ જાય એમ હતું નહીં, બહુ તકલીફ હતી, બ્લીડિંગ ચાલુ થઈ ગયું હતું. એટલે ત્યાં હોસ્પિટલ આગળ ઉતરી પડ્યા અને અંદર લઈ લીધો. નર્સે જોયું બાઈને વધારે તકલીફ હતી એટલે કે સિઝેરિયન કરવું પડશે. સિઝેરિયન કર્યું, રૂપિયા 20,000 ખર્ચો થયો, બધોય થઈ ગયો. એટલે અને
ઓલાને કીધું કે ભાઈ તારું બિલ એટલું થયું છે, કે મારી પાસે તો 500 રૂપિયા છે. અને રજા આપતા હતા ત્યારે 500 રૂપિયા છે, આ 500 રૂપિયા રાખો, પણ કે હવે આને હાલવા ન દેતા તો કે મારી પાસે રિક્ષા ભાડું નથી, એટલે એમાંથી એને 20 રૂપિયા રિક્ષા ભાડું દીધા, એટલે 480 રૂપિયા આવ્યા. અંદર ટેબલ પાસે બેઠા બેઠા પ્રભુ આ તું કેશો સેવા કર, સેવામાં મેળવા મળે કે આ 20,000 માંથી 480 આવ્યા. આવું જો મારું બનતું રહે તો હોસ્પિટલ ને તારું મારવાનો વારો આવશે. ભગવાનને ફરિયાદ કરવા માંડ્યો. આવી રીતે ફરિયાદ કરતો હતો. એ સમયે જ એક ગાડી, 1 કરોડ રૂપિયાની ગાડી એના હોસ્પિટલ સામે આવીને ઊભી રહી. એમાંથી એનો મિત્ર નીકળ્યો. પેલો આવ્યો અંદર હોસ્પિટલમાં કે આ ફલાણા ભાઈની જ હોસ્પિટલ, તો કે હા. એટલે આવ્યો, નર્સને કીધું, એટલે નર્સે કીધું કોઈ તમારો મિત્ર છે, તમને ઓળખે છે? એ મારો મિત્ર કોણ? આવું નામ મને યાદ આવતું નથી. એટલે કે સારું મોકલ. અંદર આવ્યો એટલે એને કીધું કે તમને યાદ છે કે મારી દુકાન તમારી બાજુમાં જ હતી, તમારું નાનું દવાખાનું હતું, એમાંથી હવે તમે હોસ્પિટલ કરેલી, એ જગ્યાએ આપણે પડોશી હતા, એમાંથી આપણે મિત્રતા થઈ હતી. બોલે હા હા કે આવીશ. મારા જોગું કોઈ કામ હોય તો કેજો. હવે તો કે મારો મોટો શોરૂમ છે, પૈસાદાર થઈ ગયો છું, કે કઈ દાન દક્ષિણામાં આપીશ, કામ આપીશ, આવશે. તો કે આ દાન દક્ષિણામાં જ મારે આવું થયું છે. જોવાની કે અચાનક ત્યાં 20,000 ને ડટો લાગ્યો, એમાંથી કે 480 રૂપિયા આવ્યા, કે બાકી તો બધું કે ગયું જ. હવે કે મારે તો ઇન્જેક્શન ના પૈસા ન નીકળ્યા. અરે કે હું હોય સારું, અત્યારે ચેકબુક નથી લાવ્યો, અમારા પાકીટમાં હોય એ હું તમને આપતો જાઉં, બાકીની જરૂર પડે મને કહેજો. એટલે એને પાકીટ ખંખેર્યું એનું ખિસ્સામાંથી કાઢીને. તો એમાં તો 10 ના સિક્કા ને પછી 10 ની નોટો, 50 ની નોટો, 100 ની નોટો ને એવું બધું થઈને કાઢ્યું. એ ઢગલો કરી અને ગયો. એ કે પછી તમારે જરૂર હોય ત્યારે મને કહેજો. હવે એ વયો ગયો. એટલે નર્સને બોલાવી કે આ પરચુરણ ગણ ભાઈ. એટલે બધું ગણ્યું એની તો 19,520 રૂપિયા થયા. કેટલા થયા? 19,520. 480 રૂપિયા કાપી લીધા હો ભગવાને. 20,000 બિલ થયું હતું ને પૂરું કરી દીધું ભગવાને. 19,520 રૂપિયા થયા. અને નર્સને કીધું હવે કઈ આમાં ભૂલ નથી કે ના એ કે તમારે ઘટતા હતા એટલા તો આવી ગયા. એ કે જા બોલે ગાડી વાળાને બોલાય કે તો વયું ગયો. તે પછી દેખાણો નહીં. મારો પ્રભુ ગમે એ રૂપમાં આવે પણ આપણને ભરોસો હોતો નથી. તે દીનો એ માણસ ભગવત ગીતા ઉપર લેક્ચર કરતો થઈ ગયો. કોઈ 100% એના અનુભવ થઈ ગયો ભગવાનનો. અત્યારે એની યુટ્યુબમાં ફરે વિડીયો. હા, મારા જેવ એને આખું ગઈને પાછી આવીને જો આ લાઈનમાં આવી ગયો. મને તેમ લાગે છે ભગવાન મને સજા કરીને ખરેખર આશીર્વાદ દીધા. જો આંખો પાછી દીધી જ ન હોત તો હું અહીંયા આવ્યો ન હોત, પણ લીધી જ ન હોત તો મને ભાને ન થઈ હોત, કે કમાવામાં જ પડ્યો હોત કે ભેગું કરો ભેગું કરો ભેગું કરો. એટલે હંમેશા કુદરત જે કરે છે ને એ સારા માટે જ કરે છે ને આપણા માટે જ કરે છે ને આપણું ઉત્તમ થાય. એટલા આત્માનું જો કલ્યાણ થઈ જાય ને તો એનું પુણ્ય તો મને મળવાનું, બીજું કઈ ના મળે તો કઈ નહીં. અને એ ડોક્ટરને પણ એ જ થયું કે લોક કલ્યાણ માટે મારું આચરણ એ મહત્વનું છે. એ પોતે મોટો હોવા છતાં પણ ખુદ પોતાનો અનુભવ કહે છે. જ્યારે એ બોલવા જાય છે કોઈ મોટા હોલમાં, એનો સેમિનાર રાખ્યો હોય ને તો એને બોલવા બોલાવે છે. અને એ બોલે ત્યારે ખુદ પોતે એમ કહે છે કે હું આ લાઈનમાંથી આમાં આવ્યો. પહેલું યાદ રાખવું જોઈએ.